અલગ અલગ રંગ અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક આકર્ષણનું કેન્દ્ર છે આ ભાઈ કે જે તૈયાર કરી લાયા છે ભાઈ બલરામ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાની આ પ્રતિક સ્વરૂપે કેટલા વર્ષોથી આવો છો? હું બચપનથી 10 વર્ષનો છું, લગભગ ત્યારથી આવું છું પરંપરાગતથી. આ વખતે મારે ભગવાનનું 12 સ્વરૂપ લઈને નગર યાત્રા ફરવા નીકળ્યા છે. જય જગન્નાથ. ક્યાંથી આવો છો? હું સેટેલાઇટથી આવીએ છીએ. તમે જાતે બનાવ્યું છે? હા, જાતે બનાવી. કોઈ બાધા હતી, માનતા હતી? ના, બસ આજે ખુશીથી રોજ આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે આવીએ છીએ. આજે મારો નાથ નગર યાત્રા કરવા નીકળે છે, એનો ઉત્સાહ અલગ છે. કેટલા વાગ્યાના આવ્યો? કેવી શ્રદ્ધા? અમે સવારે 5 વાગ્યાથી આવ્યા છીએ અહીંયા. જય રણછોડ. આપના હાથમાં શ્રી કૃષ્ણની પ્રતિમા, આપ શું કહેવા માંગશો? ભગવાનના આજે રાજા વેશમાં પરિક્રમાએ લઈને નીકળી છું અને મેં રાણીનું રૂપ ધારણ કર્યું છે. હું મનોમન ભગવાનને વળી ચૂકી છું. બસ એક મેસેજ આપવા માંગુ છું. તમે પોતે પણ તૈયાર થઈને આવ્યા છો, કેવો મોટો તહેવાર? હું ભગવાન માટે તૈયાર થઈને આવી છું, ભગવાન માટે સજી થઈ છું. આજનો મારો બધો સાજ શણગાર બધો ભગવાનના નામે છે. 147મી રથયાત્રા, શું અલગ આપણે જોયું આ વખતે? ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ અને જગતના નાથ આજે નગરચર્યાએ નીકળશે. બહુ જ ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. સૌના કામ પૂરા થાય ભગવાન, ભગવાન સૌના કામ પૂરા કરે. હા, ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે, ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત અમારાથી કરે. જુઓ, અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. વધુ એક આકર્ષણનું કેન્દ્ર આ ભાઈ કે જે આ રીતે અમ્બ્રેલા બનાવીને લાવ્યા છે. કેટલા વર્ષોથી તમે આ તૈયાર થઈ રહ્યા છો? હું 10 વર્ષથી આવું છું. હર વર્ષે નવો નવો લુક ધારણ કરીને આવું છું કે ભગવાન ક્યારે બહાર નીકળે કે ક્યારે અમે એમના આગળ એમના દર્શન કરીએ અને પછી અમે આગળ બીજો વધતા રહીએ. કેટલી શ્રદ્ધા ભગવાનમાં? શ્રદ્ધા તો ભરપૂર છે, બહુ શ્રદ્ધા છે અમને એમના ઉપર. એટલે હું હર વર્ષે એમના માટે આ છાંયડો લઈને આવ્યો છું આપેલી. કેટલા વાગ્યાના આવ્યા? શું બોલ? કેટલા વાગ્યાથી આવ્યા? હું સવારે 5 વાગ્યાથી આવ્યો છું ભગવાનને છાંયડો આપવા માટે. અહીંયા જ રહેવાનું છે? હા, હવે રાખીને તો અહીંયા જ રહીશું. હવે ઘરે જવાનું મન જ નહીં થતું. ભગવાનના રંગે રંગાઈ ગયા. હા, ભગવાનના રંગમાં જ રંગાઈ ગયા. राधे श्याम राधे श्याम राधे श्याम राधे जय राम जय राम जय राम जय राम जय राम जय माँ काली जय माँ काली जय माँ काली. અલગ અલગ ભજન મંડળીઓ અને જો માથે મુગટ સરસ મજાનો. રાધે રાધે. राधे राधे. हम इस बार का 147वीं रथ यात्रा इतना खूबसूरत है ना, तो पूरा मतलब जय श्री कृष्ण, सबको राधे राधे हमारे तरफ से. 148वीं की रथ यात्रा में आपको सबको पूरे अहमदाबाद को हार्दिक शुभकामनाएं देता हूँ और सबका शुभ मंगल रहे और मीडिया वाले को भी शुभ मंगल रहे. આપ કહાં સે આયે? हम अहमदाबाद से प्रेम दरवाजा कालूपुर से हमें. ગુજરાતી છો ને? हाँ, गुजराती चाहिए. કેટલા વર્ષોથી આવો છો? અમે ઘણા 20-15 વર્ષથી આવે છે. જ્યારે 5 વર્ષના હતા ત્યારથી બહાર લઈને આવતા અમને. આ સરસ મજાનો આઈડિયા કેવી રીતે આવ્યો? આઈડિયા અમે આ 3 મહિના પહેલાંથી ડેકોરેશન ને અમે પૂરું મતલબ કૃષ્ણ વેશ 3 મહિનાથી અમે કરીએ છીએ. અમને બહુ આનંદ આવ્યો છે. જય જગન્નાથ. જય રણછોડ માં ખંચોર. જય રણછોડ માં ખંચોર. જય રણછોડ માં ખંચોર. દર વર્ષે જગન્નાથ મંદિરે 10 વર્ષે આવીએ છીએ. 1947 વર્ષે આવ્યા 10 વર્ષે 20 વર્ષથી. દર વર્ષે આષાઢી બીજે દિવસે અમે દર્શન કરીએ. જય રણછોડ. આઈડિયા ક્યાંથી આવ્યો? કેટલા વર્ષોથી આવો છો? ઘણા વર્ષોથી અમે આવીએ, સમજ છે ત્યારથી આવીએ. ભગવાન જગન્નાથ પ્રત્યે કેટલી આસ્થા? ઘણી આસ્થા છે જેની પાર જ નથી. જીવમાં જીવો ત્યાં સુધી મારો ભગવાન છે. કેવા કામ પૂરા કરે ભગવાન? બોલાતું જ નથી ને. લાગણીમાં બહુ લાગણી. જય રણછોડ. જય રણછોડ.